ભારતના હજારો લોકો પોતાના 70 થી 80 હજાર રૂપિયાનું નુકસાન કરે છે સોલાર લગાવીને. અને સાચું કહું તો સબસિડી લેતી વખતની આ 5 ભૂલ મોટા ભાગના કસ્ટમર કરે છે. સૌથી પહેલી છે, લોકો અપ્રુવલ લીધા પહેલા જ સોલાર ઇન્સ્ટોલ કરી દે છે, જ્યારે ગવર્મેન્ટનો રૂલ છે કે પહેલા પોર્ટલ પર અપ્લાય, ડિસ્કોમ પાસેથી અપ્રુવલ અને પછી જ ઇન્સ્ટોલ કરવું. બીજી ભૂલ છે રોંગ વેન્ડર ચૂઝ કરવો, કેમ કે જો વેન્ડર રજિસ્ટર્ડ નહીં હોય તો સબસિડી ફાઇલ થઈ શકતી જ નથી. અને ત્રીજી ભૂલ છે કેપેસિટી મિસમેચ. જો તમારા મીટરનો સેન્કશન લોડ ઓછો હોય અને તમે વધારે કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવો તો તમારી સિસ્ટમ ત્યાં જ ફેલ થઈ જાય. ચોથી ભૂલ છે ડોક્યુમેન્ટ્સ, જેમ કે તમારા નામમાં મિસમેચ હોય અથવા બેંકની ડિટેલ્સ રોંગ હોય તો તમારી સબસિડી અટકી જાય છે. છેલ્લી ભૂલ છે નેટ મીટરિંગ અને ઇન્સ્પેક્શન. પેનલ લાગી જાય પણ નેટ મીટરિંગ પેન્ડિંગ છે અથવા ઇન્સ્પેક્શનમાં એક ફોલ્ટ પણ રહી ગયો તો સબસિડી ત્યાં જ અટકી જાય. જો તમારે સબસિડી વિશે વધારે માહિતી જાણવી છે તો મને ફોલો કરીને કમેન્ટ કરો સબસિડી. હું તમને બધી જ ડિટેલ્સ DMમાં મોકલી આપીશ.